જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 250 પીએચડી સીટ માટે 525 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જુનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આજે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં પહેલી વાર મોટા પાયે પીએચડી પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ। યુનિવર્સિટીના 22 વિષયોમાં કુલ 250 સીટો માટે 673 અરજીઓ મળી હતી, જેમાંથી 525 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા, જ્યારે 148 પરીક્ષાર્થીઓ અનુપસ્થિત રહ્યા હતા। કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે સવારે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં પરીક્ષા પારદર્શિતાથી લેવામાં આવી રહી છે। આન્સર કી અને રિઝ્યુમ બંને આજ જ એક જ દિવસમાં વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે અને જરૂરી સૂચનાઓ આપી 24 કલાકમાં અપીલ કરવાની તક પણ અપાશે। યુનિવર્સિટીએ છેલ્લા સમયમાં પીએચડીના માર્ગદર્શકોની સંખ્યા વધારી હોવાથી વધુ વિદ્યાર્થીઓને સંશોધનોનો અવસર મળી રહ્યો છે અને આ લાભ જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંશોધક ઈચ્છુક વિદ્યાર્થીઓને થશે। પરીક્ષા દરમિયાન તમામ વર્ગખંડમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહ્યું હતું। કુલપતિ સાથે યુનિવર્સિટી અને અન્ય સરકારી યુનિવર્સિટીઓના નિષ્ણાંતો પણ હાજર રહી પરીક્ષા પ્રક્રિયાની દેખરેખ રાખી હતી। પરીક્ષાના આયોજનમાં પ્રોફેસર ફિરોઝ શેખ, પૂર્વ કુલપતિ ચેતન ત્રિવેદી, પ્રોફેસર જયસિંહ ઝાલા, ડોક્ટર ભાવસિંહ ડોડિયા, પ્રોફેસર દિનેશ ડઢાણિયા, ડોક્ટર દીનાબેન લોઢિયા, દક્ષાબા ગોહિલ, ડોક્ટર નિશિત ધારિયા, ડોક્ટર ઓમ જોશી, રજિસ્ટ્રાર રમેશ પરમાર સહિતના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જુનાગઢ।